ચારધામ યાત્રામાં હવે ડિજિટલ ટોકન સિસ્ટમ અમલી બનશે। જી હા, ભક્તોને લાંબી કતારમાંથી મુક્તિ આપવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। સ્ક્રીન પર ભક્તોનો નંબર દેખાય ત્યારે જ તેમને પ્રવેશ આપવામાં આવશે। શિયાળુ ચારધામ યાત્રા માટે 15,000 શ્રદ્ધાળુઓ પહોંચ્યા છે। કેદારનાથ 12.5 કિલોમીટર લાંબા રોપવેનું કામ માર્ચમાં શરૂ થશે। સંવાદદાતા પવન મોદી ફોન લાઈન પર જોડાઈ ગયા છે। પવન, ચારધામ યાત્રા માટે જે ઓનલાઈન એટલે કે ડિજિટલ ટોકન લેવા માટેનો જે નિર્ણય લેવામાં આવ્યો છે, ભક્તો માટે આ કેટલી સુવિધાપૂર્વકનો નિર્ણય કહી શકાય? જો વાત કરવામાં આવે તો ઉત્તરાખંડ સરકારે હાલમાં આગામી ચારધામ યાત્રાની સુવિધાને સુગમ બનાવવા માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે। ભક્તોને લાંબી કતારમાંથી મુક્તિ અપાવવા માટે આ વર્ષે ડિજિટલ સિસ્ટમ અમલમાં મૂકવાની જાહેરાત કરી છે, જેમાં શ્રદ્ધાળુઓએ કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવાને બદલે સ્ક્રીન પર પોતાનો નંબર આવે ત્યારે જ પ્રવેશ મેળવવાનો રહેશે અને આ યોજનાને જાન્યુઆરીના અંત સુધીમાં અંતિમ સ્વરૂપ જે છે તે આપવામાં આવશે। જો વાત કરવામાં આવે તો બીજી તરફ કેદારનાથમાં 12.5 કિલોમીટર લાંબા રોપવેનું કામ પણ માર્ચ મહિનાથી શરૂ કરવામાં આવશે અને જેનાથી 6 થી 9 કલાકની જે કઠિન પદયાત્રા છે તે ફક્ત 35 મિનિટમાં જ પૂર્ણ થશે। અને જો વાત કરીએ તો હાલમાં શિયાળુ ચારધામ યાત્રામાં 15,000 થી વધુ શ્રદ્ધાળુઓ ઉમટ્યા છે। ઉત્તરાખંડના ઉચ્ચ હિમાલય પ્રદેશોમાં હિમવર્ષા થવાની પણ સંભાવના છે, જેને ધ્યાનમાં રાખીને ઉખીમઠ પાંડુરેશ્વરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવવાની પણ શક્યતા નોંધાઈ છે, જેને અનુલક્ષીને ઉત્તરાખંડ સરકારે ક્રાઉડ મેનેજમેન્ટનો આ નિર્ણય લીધો છે। ધન્યવાદ પવન, સમગ્ર જાણકારી માટે।